નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 3 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લેક્ચર નંબર 2માં આપણે ગુરુત્વાકર્ષણ બળ એનો નિયમ આપણે લીધો હતો વિધાન સ્વરૂપમાં, અને શા માટે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ અને પરિણામે ગુરુત્વ પ્રવેગ એ બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ શા માટે લીધો હતો એ આપણે જોયું હતું. જી ચલે છે 1/r². એ પ્રમાણે આપણે હવે એને એ જ બળને, એ જ ગુરુત્વાકર્ષણ બળને સદિશ સ્વરૂપમાં દર્શાવવું તો કેવી રીતે દર્શાવી શકીએ? તો આજનો આપણે અહીંયા પ્રશ્ન શરૂઆત કરીએ તો પ્રશ્ન આવો છે: ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લખી તેને સદિશ સ્વરૂપમાં દર્શાવો. મિત્રો, નિયમ લખીએ છીએ આપણે. નિયમ વિશ્વનો, આપણે ગઈ વખત લખ્યું હતું, વિશ્વનો પ્રત્યેક પદાર્થ કો, કણ કો બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એટલે મેં વાત કરી હતી, આકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળ તરીકે આપણે જ્યારે બતાવીએ તો હંમેશા આકર્ષણ બળ દ્વારા બતાવે, અને આકર્ષણ બળનું મૂલ્ય ઋણ ચિહ્ન દ્વારા બતાવવામાં આવે છે. યાદ રાખજો, આકર્ષણ બળ ઋણ ચિહ્ન દ્વારા, અપાકર્ષણ બળ ધન ચિહ્ન દ્વારા દર્શાવીશું. આ આકર્ષણ બળનું મૂલ્ય, આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થો ના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો એકવાર બોલી જઈએ આપણે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ અથવા તો કણ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, પોતાની તરફ ખેંચે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ધારો કે એમ કહું, ન્યૂટને જે સાબિત કર્યું છે એને આપણે અહીં બતાવીએ. ગુરુત્વાકર્ષણ બળ F એ, ધારો કે બે પદાર્થો લઈએ. પહેલા પદાર્થનું દળ m1 છે, બીજા પદાર્થનું દળ m2 છે. તો બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અંતર બંને વચ્ચેનું અંતર r લઈએ તો એમના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં માટે F ચલે છે. ભેગું કરી દઈએ આપણે, m1 m2 ભાગ્યા r². m1 m2 ભાગ્યા r². હવે ચલનનું સંકેત દૂર કરીએ આપણે તો F બરાબર કેપિટલ G. ચલનનો સંકેત અત્યાર સુધી આપણે શું મૂકતા હતા? કે મૂકતા હતા. હવે G મૂક્યું. ગુરુત્વાકર્ષણનો આપણે સાર્વત્રિક અચળાંક તરીકે લઈશું. એની પણ વાત કરીએ આપણે. m1 m2 ભાગ્યા r². આ કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આ રજૂ થાય છે સમીકરણ 1 તરીકે. એમાં જીને શું કહેશું? જીને ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે. ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક છે. મિત્રો, એનું મૂલ્ય કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે મેળવ્યું હતું. હું મૂલ્ય લખું છું 6.67
ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. પ્રાયોગિક મૂલ્ય આપણે આ ચેપ્ટરમાં જ ભણવાનું છે. એને પ્રાયોગિક ગોઠવણી કેવી રીતે કરી હતી અને એ ગોઠવણી અનુસાર એને જે મૂલ્ય મળ્યું હતું એ બધી જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થળે એ આટલું અચળ મળે છે માટે એને સાર્વત્રિક કીધું દરેક જગ્યાએ. એટલે એનું મૂલ્ય કેટલું એને મેળવ્યું 6.67 ગુણ્યા 10⁻11. હવે આના ઉપર જ એકમ નક્કી કર્યું. જીને સૂત્રનું કરતા બનાવો તો આર સ્ક્વેર ક્યાં જાય? એફના ગુણાકારમાં. એફનો એકમ ન્યૂટન અને આર સ્ક્વેરનો એકમ થાય મીટર સ્ક્વેર. M1 M2 છેદમાં જાય કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. ચલો પારિમાણિક સૂત્રની એકમની વાત કરીએ. એકમ આપણે હાલ વાત કરીએ જીની. ચલો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. અથવા એક બીજો એકમ છે પારિમાણિક સૂત્ર ઉપરથી જ મેળવવાનો છે. પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ મિત્રો તો જુઓ ન્યૂટનનું આપણે આવું લખી દઉં. જુઓ M1 L1 T-2 N. ચલો L2 મીટર સ્ક્વેર ભાગ્યા M2 કિલોગ્રામ સ્ક્વેર. કિલોગ્રામ એ M વડે બતાવાય M2. ચલો ભેગું કરી દઈએ આપણે તો અહીંયા પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ કેપિટલ G બરાબર ચલો M-1 1 અને 2 આ ઉપર જાય તો માઇનસ થાય એટલે 1 ઓછા 2 થાય એટલે -1. ચલો Lનો અહીંયા સરવાળો થશે ઘાતાંકોનો એટલે L3 T-2 જોઈ લો M-1 L3 T-2 આવું આપણને પારિમાણિક સૂત્ર મળે. હવે આના ઉપરથી આપણે બીજો એકમ લખી શકીએ. જેના ઉપર પ્લસ ઘાત છે એને આપણે ઉપર મૂકીએ તો મીટરની 3 ઘાત. મીટર રજૂ થાય 3 ઘાત ભાગ્યા છેદમાં છે માઇનસ ઘાત છે છેદમાં આવી જાય કિલોગ્રામ 1 જ ઘાત છે ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આને શું કહીશું આપણે ભાઈ? કેપિટલ જી. સાર્વત્રિક એકમ છે અને એ એકમ આપણને બે રીતે આપણને એક પારિમાણિક સૂત્ર ઉપરથી અને એક સૂત્ર ઉપરથી એના મૂળભૂત સૂત્ર ઉપરથી આપણને મળી મિત્રો. તો આ વાત થઈ એક અદિશ સ્વરૂપમાં બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને એ બળનું મૂલ્ય સૂત્ર દ્વારા આપણે સમીકરણ 1 પ્રમાણે લખી શકીએ છીએ. તો આને આપણે હવે સદિશ સ્વરૂપમાં દર્શાવવું છે. ધારો કે મિત્રો આપણે બે પદાર્થો છે અને બંને પદાર્થોમાં આપણે ક્રમશઃ આવું આપણે વિચારીશું. એક પદાર્થ ધારો કે M1 દળ ધરાવતો છે અને બે પદાર્થ બીજા નંબરનું M1 દળ છે અને બીજા નંબરના કણ અથવા પદાર્થનું દળ કેટલું છે? M2. તો M1ને લીધે M2 પર લાગતું બળ અથવા M2ને લીધે M1 પર લાગતું બળ આપણે અહીંયા દર્શાવવું છે સદિશ સ્વરૂપમાં. કેવું મળશે મિત્રો? તો આપણે અહીંયા જુઓ એક ત્રિપારિમાણિક આકૃતિ દર્શાવી છે x y z. એન્ટી ક્લોકવાઇઝમાં બતાવવાનું. અક્ષોની જ્યારે ગોઠવણી કરીએ તો આપણે એને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આપણે એને દર્શાવીશું. ઉગમ બિંદુ ઓથી ધારો કે કોઈ કણ અને એમાં પહેલા નંબરનું કણ જેને આપણે દળ M1 વડે બતાવ્યું છે જે ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલો છે? R1 સ્થાન સદિશ જેટલા અંતરે આવેલો છે. બીજા નંબરનો કણ કે જેનું દળ કેટલું લીધું આપણે? M2 જેનું સ્થાન સદિશ ઉગમ બિંદુથી કેટલો છે? R2 છે. હવે M1 અને M2 વચ્ચેનું આપણે અંતર લીધું પણ મિત્રો યાદ રાખજો એને સદિશ સ્વરૂપમાં લીધું. અહીંયા એને આપણે રજૂ કરીએ જ્યાં R સદિશ એ શું છે? M1 થી M2 ની દિશામાંનો એકમ સદિશ છે. સ્થાન સદિશ છે. તમે ભણી ગયા છો. એનું મૂલ્ય મારે શોધવું હોય, એનું સૂત્ર મારે મેળવવું હોય તો ત્રિકોણની રીત તમે ભણી ગયા. આકૃતિમાં જુઓ પહેલો સદિશ બતાવ્યો R1, એના હેડ ઉપર બીજા સદિશનું ટેલ આવે અને બીજો સદિશ બતાવ્યો R સદિશ.
तो पहला सदिशना टेलथी बीजा सदिशना आनु हेड अहींया पण लई शकाय। हेडने जोड़तो सदिश तमे दोरी काढो तो ये थशे आपणा माटे। पछी हुं लखी दઉં છું अहींया R2 सदिश ए परिणामी सदिश कहेवाय। कया बे सदिशोनो सरवाळो? तो R1 सदिश प्लस R सदिशनो। तो तमे R सदिशने सूत्रनो करता बनावो शुं थशे बोलो? R2 सदिश माइनस R1 सदिश जेनी दिशा M1 थी कई बाजू छे? M2 तरफनी छे। M1 थी M2 तरफनी दिशा छे અને એનું આપણે જ્યારે સૂત્ર મૂકીશું તફાવત કોઈ દાખલો ગણવાનો થાય તો આપણે આ પ્રમાણે લઈશું આકૃતિ પ્રમાણે। આ આકૃતિ પ્રમાણે લેવા જઈએ તો આપણને R સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશ થાય। તો આપણે અહીંયા ત્રિકોણની રીત પરથી આપણે મેળવ્યું। મિત્રો હવે મારે આપણું જે વિધાન છે M1 ને લીધે કોણ લગાડે? M1 કોના પર? M2 પર। M2 પર પોતે આકર્ષણ બળ લગાડે। હંમેશા યાદ રાખો મિત્રો, આકર્ષણ બળની દિશા જે લગાડે એની તરફની હોય છે। હવે હું આને ઉલ્લેખમાં લઉં તો કોણ લગાડે છે? M1। તો આ જે અત્યારે હું જે વાત કરવા માગું છું એ બળની દિશા એ આપણને કઈ બાજુ? તો કે M1 તરફની મળે છે અને એને આપણે અત્યારે હાલ હું F સદિશ તરીકે બતાવું તો પછી નંબર આપીશે તો પછી આપણે જોઈએ છીએ। તો M2 પર એરો જે છે હેડ એના ઉપર જ ખબર પડે કોણ લગાડે છે? M1 લગાડે છે। તો આપણે એનો ઉલ્લેખ કરી શકીએ। હું નંબર આપું છું। ચલો અહીંયા મારે બતાવવું છે કે M1 ને લીધે M2 પર લાગતું બળ, તો એને હું અદિશ સ્વરૂપમાં પહેલાં બતાવું। F બરાબર અથવા તો તમે માનાંક બતાવો તો ઉપર તીર બતાવવાનું G M1 M2 ભાગ્યા એમની વચ્ચેનું અંતર જે છે એનો વર્ગ મૂકીશું છેદમાં। હમણાં જ આપણે એનો વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો કે F બરાબર G M1 M2 ભાગ્યા R²। સદિશ સ્વરૂપમાં આપણે અત્યારે હાલ નથી બતાવ્યો, અદિશ સ્વરૂપમાં બતાવ્યો છે। એકવાર સૂત્ર બોલી જઈએ। તમે F બરાબર કહેશો તો પણ આપણે તીર નહીં બોલવાનું, પછી આપણે એને F બરાબર G M1 M2 ભાગ્યા R² વડે દર્શાવી શકીએ। તો મિત્રો હવે મારે એને સદિશ સ્વરૂપમાં બતાવવું છે। સદિશ સ્વરૂપમાં દર્શાવતા સદિશ સ્વરૂપમાં બતાવી દઈએ તો આપણને મૂલ્ય આવું મળશે અને એ આપણે રજૂ કરીએ। ચલો F સદિશ બરોબર। હવે કોણ લગાડે છે કોના ઉપર? તો કે M1 લગાડે છે કોના ઉપર? M2 પર। તો જેના પર લગાડે છે એનો અંક પહેલાં મૂકવાનો। કોના પર લગાડે છે? 2 પર, માટે 2 પહેલાં। કોના લીધે લાગે છે? તો કે પહેલાંના લીધે લાગે છે માટે F21 થયું। તો આ કયું બળ થયું આપણા માટે? F21। કઈ બાજુ પર? જે પાછળ જે અંક લખ્યો છે એ લગાડે કોના ઉપર? તો જે આગળ જે અંક લગાડ્યો છે એના ઉપર, એટલે M1 વડે M1 ને લીધે M2 પર લાગતું બળ। M1 વડે M2 પર લાગતું બળ। મિત્રો ધ્યાન આપજો। ચલો G M1 M2 ભાગ્યા તમે આ મૂકશો તો પણ ચાલશે R21² R21² અથવા તો R² મૂકો તો પણ એ જ થવાનું R21 અને R12। આનો મતલબ શું? M1 અને M2 વચ્ચેનું અંતર, M2 અને M1 વચ્ચેનો, એને તમે R વડે બતાવો તો પણ એના એ જ છે, કારણ કે અંતર બદલાવાનું નથી। તો આપણે અહીંયા ખાલી નંબર આપવા માટે આપ્યો છે, પણ અહીંયા મારે અહીંયા એકમ સદિશ બતાવવું પડે, કારણ કે આ તો આટલું પદ જે છે ને એ તો આ જ લખ્યું છે। સદિશ સ્વરૂપનો અર્થ એટલો દિશા સાથે દર્શાવો। તો મિત્રો અહીંયા હું બતાવું છું આ પ્રમાણે, ધ્યાન આપજો। એકમ સદિશ સાહેબ કેમ માઇનસ બતાવ્યું? તો મિત્રો અહીંયા જુઓ, માઇનસ બતાવવાનું કારણ શું? હવે R કેરેટ છે શું? તો હું અહીંયા આપણે લખીશ R કેરેટ, તો M1 થી M2 ની દિશામાંનો
એકમ સદિશ છે. એકમ સદિશ છે. કઈ બાજુથી કઈ બાજુનો? M1 થી M2 તરફનો, એટલે અહીંથી આ બાજુનું દિશામાંનો એકમ સદિશ છે. કોણ? r કેરેટ. તો આપણું બળ કઈ દિશામાં લાગે છે? જુઓ બળની દિશા જુઓ, M2 થી M1 આ દિશામાં બળ લાગે છે અને આ દિશામાં એકમ સદિશ છે. બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી તમે આને ધન બતાવો તો આને શું બતાવ્યું આપણે? ઋણ બતાવ્યું. હવે સૂત્રને જો આપણે ધ્યાનથી જ વિચારીએ તો માઇનસ જી M1 M2 ભાગ્યા R21 સ્ક્વેર r કેરેટ. કોઈ જગ્યાએ તમે આવું પણ લખી શકો, આમ પણ લખાય, સાચું છે. આમ ના બતાવો તો પણ સાચું છે. ખ્યાલ આવી ગયો? એટલે તમે આમ બતાવો કે પછી નંબર સાથે બતાવો તો તમે દર્શાવેલું પદ ખોટું નથી, સાચું જ છે એમ ગણવામાં આવે છે. આને હું સમીકરણ નંબર 1 આપી દઈશ. મિત્રો માઇનસ ચિહ્ન કેમ આવ્યું? ખ્યાલ આવી ગયો? r કેરેટ અને આપણું અહીંયા F21 જે બળ છે એ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એટલે અહીંયા એકને તમે ધન બતાવ્યું, F21ને તમે ધન બતાવ્યું, તો r કેરેટ શું બતાવાય? ઋણ બતાવાય. ખ્યાલ આવી ગયો? ચલો આ વાત થઈ કોના લીધે, કોના ઉપર? તો M1ને લીધે M2 પર લાગતું બળ. પણ હું એમ કહું, ચલો M2 ને લીધે M1 પર લાગતું બળ મારે શોધવું છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, એમના સૂત્રો સમાન હશે, મૂલ્યો સમાન, પણ દિશા કેવી? વિરુદ્ધ. આ માઇનસ છે તો અહીંયા શું થશે? પ્લસ થશે. અહીંયા કોના લીધે કોના પર લાગે છે? M1 પર. કોના વડે? M2 વડે. M2 ને લીધે માટે F12 પ્લસ થશે. આ ઋણ દિશામાં થાય, પેલું વિરુદ્ધ દિશામાં એટલે ધન દિશામાં થાય. જી M1 M2 ભાગ્યા, તમે નંબર આ જ આપો તો પણ ચાલશે, R12 સ્ક્વેર. કોઈ એમ કે સાહેબ મારે R એકલો R લખવો તો પણ ચાલે, કારણ કે આરનો અર્થ જ એટલો જ, બંને વચ્ચેનું અંતર. અને અહીંયા એકમ સદિશ બતાવી દઈએ, એકમ સદિશ આ પ્રમાણે. ખ્યાલ આવી ગયો? તો F12 અને F21 પરસ્પર કેવા થયા? વિરુદ્ધ દિશાના થયા. સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી ચાલો બંને બળો F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21, અથવા તો કોઈ એમ કે મારે આને પ્લસ કહેવું છે તો આની આગળ ચિહ્ન માઇનસ મુકાય, આવું પણ લખી શકાય. F21 સદિશ બરાબર F12 સદિશ, આવું પણ લખી શકાય. મળે. ખ્યાલ આવે છે? તો આને આપણે કહીશું ભાઈ ન્યૂટનની આપણે જે વાત કરી હતી ગુરુત્વાકર્ષણ બળ, એનું સદિશ સ્વરૂપ દર્શાવ્યું છે એમ કહેવાય. મિત્રો મારે હવે એને એક જ આકૃતિમાં દર્શાવવું હોય બંને બળો, સમીકરણ 1 અને 2, તો આપણી જે મૂળભૂત જે ગોઠવણી છે એ પહેલાં બતાવી. XYZ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ, ઉગમ બિંદુ O, ત્યાંથી R1 જેટલા અંતરે પહેલો કણ છે જેનું દળ છે M1, અને બીજો કણ છે એ R2 જેટલા અંતરે આપણને આ અંતર એટલે સ્થાન સદિશ આવેલો છે, એમની વચ્ચેનું અંતર એટલે R. હવે તમે જુઓ આકૃતિ પહેલી આપણે જે બતાવી, અહીંયા જે પાછળ જે અંક છે એ એના વડે લાગે, એના લીધે લાગે, આગળનો જે અંક છે એના ઉપર લાગે. તો હવે ધારો કે હું આમ બતાવું, ધ્યાન આપજો મિત્રો, એ આમ બતાવું, એક આ બળ થયું, તો એરો કઈ બાજુ છે? 2 તરફ. તમે જુઓ જે એરો જેની બાજુ હોય એ લગાડતો હોય, એટલે M2 બાજુ છે એનું હેડ માટે કોણ લગાડતો હોય? M2 લગાડતો હોય. કોના ઉપર? M1 પર લગાડે. માટે મારે એને બતાવવું છે તો F સદિશ બરાબર જે લગાડે છે એની તરફ છે માટે એને પાછળ મૂકીશું અંક, અને જેના પર લાગે છે એને આપણે અહીંયા આગળ મૂકીશું. તો પહેલું બળ થયું આપણને આ દિશામાં.
ચલો એવું ને એવું હું બીજું બળ બતાવવા જાઉં છું મિત્રો. તો બીજું બળ ધારો કે એરો હું બતાવું છું M1 તરફ, M1 તરફ. ચલો એને આપણે બતાવવા જઈએ તો F સદિશ તરીકે બતાવ્યું. હેડ કઈ બાજુ છે? M1 તરફ, માટે એનો અંક ક્યાં મૂકીશું? પાછળ. ટેલ છે અહીંયા એટલે આના ઉપર લાગે છે, એને માટે એને આગળ મૂકીશું. એટલે F21 જોઈ લો, પેલી દિશા M1 તરફ જ આવી. તો આપણને અહીંયા બંને બળો આ પ્રમાણે લાગે છે. અને મેં ટપકું જ્યાં કર્યું ત્યાં બંને બળોની અસર શૂન્ય હોય. બંને બળો ત્યાં પોતાની કોઈ અસર છોડતા નથી અને ત્યાં પરિણામી મૂલ્ય શૂન્ય મળે છે મિત્રો. તો આ થઈ વાત આપણે એનું સદિશ સ્વરૂપ. મિત્રો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે જોયું, પણ ધારો કે મેં બ્લેકબોર્ડમાં લખ્યું છે એ પ્રમાણેનું આપણી પાસે બળ હોય, બળ આપણે શોધવું હોય તો શું કરીએ? જુઓ, એક કરતાં વધારે પદાર્થો દ્વારા કોઈ એક પદાર્થ પર લાગતું પરિણામી બળ આપણે શોધવું હોય તો એને કેવી રીતે આપણે શોધી શકીએ અથવા તો કેવી રીતે બતાવી શકીએ? મિત્રો દાખલા તરીકે આ ચોકની વાત કરું. ચોક એક કણ, બે કણ કે ગણતરીના કણોથી બનેલો નથી, પણ અનેક કણોનું, અસંખ્ય કણોનું હું એને બતાવવા જાઉં આપણી ભાષામાં તો સ્મોલ n કણોનો બનેલો છે એમ કહેવાય. એકથી શરૂ કરીને n કણો, nનું મૂલ્ય ગમે એટલું હોઈ શકે. તો આવા એક કરતો વધારે કણોનો બનેલો કોઈ પદાર્થ હોય અને એમાં કોઈ એક કણ પર આવા બધા બળો, બધા પદાર્થો, બધા કણો વડે જ્યારે બળ લાગતું હોય તેને કેવી રીતે બતાવી શકીએ? ધ્યાન આપજો. આની અંદર જ આપણે લીધું. ધારો કે આપણી પાસે M1 કણ છે, એટલે પહેલા નંબરનો, એના ઉપર એના સિવાયના 2, 3 અને 4 જેમનું દળ M2, M3 અને M4 હોય એવા કણો દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળે? જુઓ મિત્રો, આ લગાડે છે માટે એરો એમની તરફ હોય, એમની તરફ છે. બંને વચ્ચેનું અંતર એટલે R13 કેરેટ. જો હું ધન લઉં તો આ શું થશે? માઇનસ થશે. તો R13 3થી 1 તરફની દિશામાંનો આપણે એકમ સદિશ લઈએ તો આ એને વિરુદ્ધ દિશામાં થશે. એ પ્રમાણે 2 અને 1ની દિશામાંનો એકમ સદિશ બરાબર -R21 કેરેટ. એ પ્રમાણે અહીંયા. તો મિત્રો આ M1 પર હાલ કેટલા બળ લાગે છે? 3. M3ને કારણે, M2ને કારણે, M4ને કારણે. એટલે M1 કણ અથવા પદાર્થ પર, હું પદાર્થ કહું, કણ કહું, બધું એક નહીં, પર લાગતું પરિણામી બળ. હવે M1 છે માટે એને આપણે F1 કહીશું. કોના લીધે લાગે છે? તો અહીંયા 3ને લીધે F13 સદિશ પ્લસ પહેલાં 2થી ચાલુ કરીએ આપણે, 2 પછી 13 પ્લસ F14. ખ્યાલ આવી ગયો? અહીંયા 2 વડે 1 પર લાગતું બળ, 3 વડે 1 પર લાગતું બળ, 4 વડે M1 પર લાગતું પરિણામી બળ F1 બરાબર આપણે આ પ્રમાણે સૂત્ર મૂક્યું. હવે આને મારે બતાવવું છે. શું મૂકીશું? જુઓ, G M1 M2 ભાગ્યા R12 સ્ક્વેર R12 કેરેટ. મિત્રો એની દિશા જે છે એ પ્લસ છે. R12નો મતલબ છે 2થી 1 તરફની દિશામાંનો એકમ સદિશ થયો. R2 એટલે M2 એટલે બીજા નંબરનું દળ, એ M2 તરફથી M1ની દિશામાંનો એકમ સદિશ થયો અને એને મારે આ પ્રમાણે બતાવ્યું. ચલો, પ્લસ G M1 આ લેવાનું, M1 M3 ભાગ્યા R13 સ્ક્વેર R13 કેરેટ પ્લસ ત્રીજા માટે બોલો G M1 M4 ભાગ્યા R14 સ્ક્વેર R14 કેરેટ. હવે હું આને જો આની રીતે બતાવવા જાઉં તો R13 બરાબર માઇનસ થયું, તો અહીંયા હું માઇનસ મૂકી શકું આની જગ્યાએ. G M1 M2
ભાગ્યા હું આની જગ્યાએ ઊંધું મૂકું તો પણ એ જ થાય, ફરક આટલો જ, R12 બરાબર R21 એ તમે બદલી શકો, R21 કેરેટ માઇનસ માઇનસ આની જગ્યાએ, ચલો માઇનસ આની જગ્યાએ પેલું મૂકીશું આપણે, ચલો GM1 M2 ભાગ્યા R31 સ્ક્વેર મૂકી શકો તમે, અને જેમ જ R13 બરાબર R31 ઇન્ટુ R31 કેરેટ માઇનસ આના માટે બોલીએ GM1 M4 ભાગ્યા R41 સ્ક્વેર R41 કેરેટ આની જગ્યાએ મૂક્યું આપણે. શું કોમન છે બધામાં? તો કે માઇનસ, G કોમન છે પણ G આપણે ભેગું રાખીએ, GM1 M2 ભાગ્યા R21 સ્ક્વેર R21 કેરેટ પ્લસ માઇનસ એને કોમન કાઢીશું, GM1 M2 બધામાં GM1 તો કોમન નીકળે પણ આપણે અહીંયા ભેગું મૂક્યું 31 સ્ક્વેર R31 કેરેટ પ્લસ GM1 M4 R41 સ્ક્વેર 41 કેરેટ. તો આ થયું એક પદાર્થ પર બાકીના એક કરતાં વધારે પદાર્થો વડે લાગતું પરિણામી ગુરુત્વાકર્ષણ બળ. તો આપણે આને સદિશ સ્વરૂપમાં આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 8.2 જુઓ. સમબાજુ ત્રિકોણ ABCના દરેક શિરોબિંદુ પર m કિલોગ્રામ જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક ખૂણો કેટલો 60 અંશનો થશે, A B C દરેક ઉપર m દળનો કણ આપણે અહીંયા વિચાર્યો છે. એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર કેપિટલ G પર મૂકેલા 2m દળ પર કેટલું બળ લાગશે? પરિણામી બળ કેટલું લાગશે? બી, જો શિરોબિંદુ એ પરનું દળ એમને બદલે બમણું કરવામાં આવે, 2m કરવામાં આવે તો કેટલું બળ લાગે છે? AG બરાબર AG BG અને CG ત્રણનું મૂલ્ય આપણે 1 મીટર લેવાનું છે. એટલે શિરોબિંદુ અને મધ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર આપણે સમાન લેવાનું છે. તો મિત્રો આપણે એને જોઈએ. અહીંયા કેપિટલ G પર 3 પ્રકારના બળો લાગશે. એક ઉપરની બાજુએ, બીજું આમ બી તરફ આ લગાડશે, ત્રીજું અહીંયા લાગશે. તમે થોડું ધ્યાનથી જોશો તો એ બિંદુ પર રહેલો m દળનો કણ છે G ઉપર y અક્ષમાં બળ લગાડે છે. જુઓ, y અક્ષમાં બળ લગાડે છે. બી બિંદુવાળું જે અથવા તો એના ઉપર રહેલું દળ છે એ કોઈ અક્ષમાં નથી લગાડતું પણ ત્રીજા ચરણમાં લગાડે. જુઓ, ત્રીજા ચરણમાં. જ્યારે સી બિંદુ પર રહેલો m દળનો કણ ચોથા ચરણમાં એ પ્રકારનું બળ લગાડે છે. એનો એરો ચોથા ચરણમાં જાય છે. આપણને ખબર ચરણ હોય તો આપણે આ પ્રમાણે લઈએ છીએ, પ્લસ પ્લસ, પછી અહીંયા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ માઇનસ અને અહીંયા પ્લસ અને માઇનસ. આવું આપણે લઈએ છીએ XY. આપણને ચિહ્નો સાથેનું મૂલ્ય મળે છે. ચલો, પરિણામી બળ શોધવું છે. આપણે કહીશું એ શિરોબિંદુ અથવા એ બિંદુ પર રહેલા m દળને લીધે G પર લાગતું પરિણામી અથવા તેટલું બળ. એ બિંદુ પર રહેલા m દળને લીધે G બિંદુ પર કેવું બળ લાગશે એને આપણે કહીશું F. જેના વડે લાગે છે એટલે અહીંયા m દળને લીધે લાગે છે માટે એની પાછળ મૂકીશું સંકેત, જેના પર લાગે છે એને આગળ મૂકીશું અને એ પ્રમાણે આપણને મળશે. તો જુઓ FGA બરાબર એ વડે, હવે આપણે બિંદુનું નામ બોલીશું, એ વડે G પર લાગતું બળ એ દિશામાં છે માટે G મૂકવાનું. ચલો, એ ઉપર કેટલું દળ છે તો કે m. G ઉપર કેટલું દળ છે તો કે 2m.
એમની વચ્ચેનું અંતર એટલે એજી સ્ક્વેર એમની વચ્ચેનું અંતર અને અહીંયા એજી કેરેટ બરાબર આપણને ચલો અહીં શું થશે 2gm સ્ક્વેર ભાગ્યા 1/2 એજી કેરેટ કઈ દિશામાં જાય છે જો તો કે વાય અક્ષમાં માટે શું મુકાય જે કેરેટ ધન વાયમાં જાય છે માટે જે કેરેટ આને હું નંબર આપું છું સમીકરણ નંબર 1 ચલો બી બિંદુ પર રહેલા એમ દળને લીધે જી પર લાગતું બળ ચલો એફ જીબી બી વડે જી પર લાગતું બળ ચલો જી આ નથી હો આ તો ગુરુત્વાકર્ષીય અચળાંક છે ચલો બી ઉપર કેટલું દળ છે એમ જી ઉપર કેટલું દળ છે 2m એમની વચ્ચેનું અંતર એટલે આપણા માટે જેમ અહીંયા મૂક્યું એમ બીજી સ્ક્વેર લખો કે પછી જીબી સ્ક્વેર લખો એકના એક જ કહેવાય અને અહીંયા બીજી કેરેટ ચલો આગળ જઈએ મિત્રો અહીંયા મૂકીએ તો 2gm સ્ક્વેર ભાગ્યા 1/2 હવે જેમ પહેલાંમાં જે કેરેટ સીધો મૂક્યું હતું આપણે અહીંથી આમ એ અહીંયા નથી મૂકી શકતા કારણ કે આ ત્રીજા ચરણમાં છે ત્રીજા ચરણમાં બંને ઋણ હોય મિત્રો એકવાર હું તમને અહીંયા એની દિશા અનુસાર આપણે એના ઘટકો મેળવીએ પછી સીધું લખી દઈશું ચલો આ પ્રમાણે છે આપણે આ શોધવાનું છે આ બળ શોધવાનું છે બધા મિત્રો ધ્યાન આપજો સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલો હોય 60° આ ખૂણો કેટલો હોય 60°, આ ખૂણો કેટલો હોય 60°. તમે એક પરિણામ ભૂમિતિમાં ભણી ગયા કે અહીંયા ખૂણો 60° હોય તો મધ્ય કેન્દ્ર આગળ એનાથી બમણો હોય. કેટલો હોય બોલો? 120 હોય. હવે તમે એક પરિણામ તમે જાણો છો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો અથવા તો એક રેખા દ્વારા આપણને જે ખૂણા બને છે એની કોઈ એક બાજુએ તો ખૂણાઓનો સરવાળો 180° થાય. તો આ ખૂણો અને આપણો આ 120 વાળો ખૂણો આવું થશે. ધારો કે હું પેલાને x કહી દઉં, x + 120 + x બરાબર 180. કેમ x લીધો? તો બંને આ ત્રીજા ચરણમાં આ ચોથા ચરણમાં સમબાજુ ત્રિકોણ હોવાથી 60°ની બરોબર અહીંયા ઉપર પણ 30°નો ખૂણો, અહીંયા પણ 30°નો ખૂણો બને છે. એટલે અહીંયા આ ખૂણો બંને સરખો હોય એટલે આપણે એને x લીધો. તો 2x બરાબર 180 - 120 કેટલા આવે? 60. માટે x બરાબર શું થશે? 30 થાય. તો આ ખૂણો પણ 30 અને આ ખૂણો પણ 30. એટલે અહીંયા હું 30°નો ખૂણો અહીંયા લખી દઉં છું. હું અત્યારે આની વાત કરું છું. ખ્યાલ આવે છે? ચલો હવે આ છે ભાઈ ઋણ દિશા માટે માઇનસ. અહીંથી આમ બતાવી દઉં તો અહીં કેટલો થશે? 90°નો ખૂણો. તો કર્ણ કયો થશે? આ થશે. કર્ણ આ થશે. એને હું ધારો કે f વડે આસ્તે બતાવું છું, f વડે બતાવ્યું. ચલો પાસેની બાજુ શોધવી છે. તો પાસેની બાજુ શોધવા માટે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર લેવો પડે? cos 30. તો cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાબા બરાબર શું થાય? f cos 30. તો આ થશે f cos 30. તો આ શું થશે? આ માઇનસ થવાનું f sin 30. તો આપણે યાદ રાખો માઇનસ હોય તો માઇનસ મૂકી દીધું. હવે આ દિશા આપણે અહીંયાથી પ્રક્ષેપ દોર્યો, વેધ દોર્યો અથવા તો આપણે અહીં એ પ્રમાણે સીધો લંબ દોર્યો તો અહીં ખૂણો 90° બને. તો કર્ણ કયો થશે? આર્યો થશે કર્ણ. અને એનો ઉપયોગ કરીએ તો cos 30નો ઉપયોગ કર્યો તો આપણને પાબા બરાબર f cos 30 એટલે માઇનસ થશે. એટલે આ જે ઘટક છે
એમાં આપણે એફ તો લઈ લીધું, આ એફ કહેવાય. તો હવે આપણે શું લેવાનું? એક તો એનો ખૂણાનું મૂલ્ય cos 30 અને એ દિશામાં કઈ દિશા છે હારી? ઋણ એક્સ અક્ષ માટે અહીંયા આઈ કેરેટ મૂકવું અને ચિહ્ન કેવું મૂકવું? માઇનસ. ચલો એ પ્રમાણે ઋણ દિશામાં તો કે ઋણ વાય દિશા મળે અહીંથી, આ ઋણ વાય દિશા આપણે આની જ વાત કરીએ છીએ. ઋણ વાય દિશા માટે માઇનસ જે કેરેટ ઋણ વાય છે અને ત્યાં શું આવશે? sin 30. સમીકરણ નંબર 2. હવે આપણે આવું યાદ રાખવાનું કે ભાઈ ચરણ કયું છે? તો કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને ઋણ, એક્સયામ વાયામ બંને ઋણ. એક્સયામમાં તો આઈ કેરેટ, વાયામ તો જે કેરેટ, અને એક્સયામમાં આપણને cos 30 મળ્યું, વાયામમાં આપણને શું મળ્યું? sin 30 મળ્યું. મૂકી દેવાનું, આ પ્રમાણે થશે. ચલો એ પ્રમાણે આનો ઉપયોગ ભલે હું હમણાં રાખું છું, પણ હું એમ કહું સી બિંદુ પર રહેલા એમ દળને લીધે જી પર લાગતું બળ. ચલો એફ જીસી સૂત્ર મૂકીએ. ચલો જી કેપિટલ, સીના ઉપર કેટલું દળ છે જોઈ લો આકૃતિમાં. એમ કેપિટલ જી ઉપર કેટલું દળ છે? 2m કેન્દ્ર ઉપર, અને એમની વચ્ચેનું અંતર એટલે cg², અને અહીંયા cg કેરેટ. પછી જુઓ આ જે બળ સી વડે લાગે છે કયા ચરણમાં છે? ચોથા ચરણમાં. અને ચોથા ચરણમાં એક્સયામ ધન હોય તો જોજો હું મૂકું છું પહેલાં, આ ઉપરનું કરી દઉં. 2gm² ભાગ્યા 1/2 cg 1/2. હવે આ મારે મૂકવું છે. જુઓ તો અહીં શું એક્સયામ ધન છે તો હું પહેલાં મૂકી દઈશ પ્લસ. કયો અક્ષ છે? એક્સ અક્ષ માટે આઈ કેરેટ. હવે એને જ્યારે હું શોધવા જાઉં તો આવું મળશે. જુઓ આની સાપેક્ષમાં મને આવું મળશે. અહીંયા 30 છે તો અહીંથી હું પ્રક્ષેપ દોરીશ તો આ પ્રમાણે. પેલાનું મિરર પ્રતિબિંબ જે છે, મિરર ઇમેજ આ પ્રમાણે મળે છે. મારે આ જે છે એ કર્ણ થયું અને હું એફ કહી દઉં તો આ શોધવી હોય તો ખૂણાની કઈ બાજુ? પાસેની બાજુ માટે cos 30 થશે. cos 30નું સૂત્ર શું થશે? cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાબાને સૂત્રનું કરતા બનાવો તો આવું જ મળશે, પણ એની આગળનું ચિહ્ન કેવું મળશે? ધન. કારણ કે આ ચોથા ચરણમાં ધન એક્સ મળે અને ઋણ વાય મળે. ધન એક્સ મળે, ઋણ વાય મળે. એટલે આને હું જ્યારે લખવા જાઉં તો આવું લખીશ. જુઓ cos 30 એક્સયામ ધન અને માઇનસ. હવે શું કરીશ? એક વાયામ ઋણ છે માટે જે કેરેટ sin 30. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. ચલો હવે આપણે પરિણામી બળ શોધવું છે. સમીકરણ 3 દેખાય છે. ઓકે ચલો 1, 2 અને 3 આપણી પાસે જે બળો હતા બધા બળો જી ઉપર લાગે છે, એટલે જી પર લાગતું પરિણામી બળ. ચલો એફ જી સદિશ બરાબર 3 3 નો સરવાળો એફ જી એ સદિશ પ્લસ એફ જી બી સદિશ પ્લસ એફ જી સી સદિશ. સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 બધા ધ્યાનથી જુઓ. 1, 2 અને 3 ઉપર તમને કોમન શું દેખાય છે? જુઓ દેખાય બધાને કોમન? તો હું મૂકી દઉં છું, કોમન કાઢ્યું. ચલો 2gm² ભાગ્યા 1/2. હવે કોમન કાઢીએ તો પહેલા પદમાં મેં કોમન કાઢ્યું આટલું પદ તો શું વધ્યું? જે કેરેટ. પછી આમાં કોમન કાઢ્યું તો આ વધશે માઇનસ આઈ કેરેટ cos 30, પછી માઇનસ જે કેરેટ sin 30. બીજું સમીકરણ લખ્યું મેં. ચલો ત્રીજું, પછી પ્લસ આઈ કેરેટ. જ મિનિટ, જો દેખાતું હોય તો આપણે સીધી લાઈનમાં લખીએ છીએ. ઓકે,
માઇનસની જગ્યાએ હવે પ્લસ આવે. ત્રીજા ચરણનું આપણે મૂલ્ય મૂકી દીધું અહીંયા અને ચોથા ચરણનું આવ્યું આઈ કેરેટ કોસ 30 માઇનસ જે કેરેટ સાઈન 30. કેમ? તો બધામાં આ કોમન છે જુઓ. તે સિવાયનું પદ લખી દીધું. તમે જોજો આ બંને એકબીજાના વિરુદ્ધમાં છે. હવે શું મળશે જુઓ 2gm² ભાગ્યા 1² જે કેરેટ માઇનસ જે કેરેટ અને માઇનસ જે કેરેટ સાઈન બંને પદ એક સરખા છે એટલે શું થશે માઇનસ 2j કેરેટ સાઈન 30. આ પદ કેટલી વાર છે? 2 વાર. જે કેરેટ સાઈન 30 ઇઝ ઇક્વલ ટુ ચલો 2gm² ભાગ્યા 1² જે કેરેટ માઇનસ 2j કેરેટ સાઈન 30. સાઈન 30 એટલે 1/3. સાઈન 30 એટલે 1/3 થશે. ચલો 2 નો લોપ થશે તો શું વધ્યું? જે કેરેટ. જે કેરેટ માઇનસ જે કેરેટ એટલે બરાબર જવાબ શું આવી જાય? 0. એટલે બંધ આકૃતિ દ્વારા પણ આકૃતિ સમબાજુ ત્રિકોણ છે અને એમાં સમબાજુ ત્રિકોણ બરોબર મધ્યમાં આપણને પરિણામી બળ શું મળે? 0 મળે. આ નહીં, કોઈ પણ આવી આકૃતિ હોય બંધ આકૃતિ હોવી જોઈએ અને સમાન દળ દ્વારા કેન્દ્ર પર આપણને લાગતું પરિણામ બળ હંમેશા 0 જ મળે છે. આ યાદ રાખીશું. હવે આપણને બીજો વિકલ્પ આપ્યો છે મિત્રો. બીજો વિકલ્પ આપણને શું કહે છે કે એ બિંદુ પર રહેલું દળ બમણું કરવામાં આવે. હવે એ બિંદુ પર કેટલું દળ હતું? એમ હતું. એટલે આપણે એ બિંદુ પર રહેલા 2m બમણું કહેવાનું. એમની જગ્યાએ શું બોલવાનું? બમણું. 2m દળને લીધે લાગતું બળ. તો મિત્રો અહીંયા જે થશે સીધે સીધું હવે લખું છું FGA સદિશ બરાબર ચલો G પછી એ ઉપર કેટલું દળ લેવાનું? બમણું 2m. પછી G ઉપર કેટલું દળ છે? તો એ તો આપણે મૂકીએ છીએ બધામાં 2m. આ કે સાર્વત્રિક અચળાંક એ પણનું દળ G પણનું દળ એમની વચ્ચેનું અંતર અને અહીંયા શું મૂકીશું? જે કેરેટ. સીધે સીધું ફક્ત બદલાયું શું? એ પણનું દળ એમને બદલે બમણું કરવામાં આવે. ચલો સૂત્ર મૂકી દઈએ આપણે ગોઠવણી કરીને. તો 2 અને 2 બંનેનો ગુણાકાર એટલે 4gm² 1² અને અહીંયા જે કેરેટ. ચલો પરિણામી બળ બાકીના બધા આપણા પાસે એકના એક એમના એમ પરિણામો છે. પરિણામી બળ FG સદિશ બરાબર FGA પ્લસ FGB પ્લસ FGC. ચલો બધામાં હવે આ નહીં લેવાનું. આ લઈશું અને આ લઈશું. આ ભૂલી જાઓ. ચલો આમાં કોમન અને પેલા પદમાં કોમન શું છે? બહાર મૂકીએ 2gm² 1² આમાંથી હું આટલું પદ લઈ લઉં તો વધ્યું શું? 2j કેરેટ. બાકીની વાત આ જ આવશે. એના x આમ છે લોપ થશે અને y આમ આપણને મળશે આવું મળશે માઇનસ 2j કેરેટ સાઈન 30. આની આ જ વાત છે. ફક્ત અહીંયા આ જે એનું જે એ બિંદુ હતું એના ઉપર દળ કેવું કર્યું? આપણે બમણું કર્યું. હવે આપણે અહીંયા પરિણામ જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. શું મળશે જુઓ 2gm² 1² ચલો 2j કેરેટ માઇનસ 2j કેરેટ અને સાઈન 30 એટલે 1/2. તો 2 નો લોપ થશે 2gm² ભાગ્યા 1². 2j કેરેટ માઇનસ j કેરેટ એટલે j કેરેટ. તો આપણને મળ્યું 2gm² 1² જે કેરેટ. આ પરિણામી બળ આપણને મળ્યું
પેલામાં સમાન દળ હતું 3 શિરોબિંદુ પર, તો આપણને પરિણામી બળ 0 મળ્યું. જ્યારે અહીંયા આપણે દળ બદલી કાઢ્યું, કોઈ એક શિરોબિંદુ પર આપણે અસમાન ધાર્યું. ધારો કે એ બિંદુ પર આપણે અસમાન લીધું દળ 2m, તો એના કારણે આપણને પરિણામી બળ 0 ના મળ્યું, પણ આપણને Fg બરાબર 2gm² ભાગ્યા 1/2 g કેરેટ. કોઈ એમ કહેશે આપણે 1/2 વારંવાર નામ કે ચાલે, 2gm² j કેરેટ આટલું પણ તમે લખી શકો છો. આને તમે આ પ્રમાણે પણ લખી શકો, 2gm² j કેરેટ. આ પ્રમાણે પણ તમે ત્યાં દર્શાવી શકો છો મિત્રો. તો આ હતું ઉદાહરણ નંબર 2. આવું કોઈ પણ બંધ આકૃતિવાળું કોઈ પ્રશ્ન તમને પૂછાય અને પરિણામી બળ અંદરના મધ્ય બિંદુ પર, મધ્ય કેન્દ્ર ઉપર તમને પૂછવામાં આવે, તો તમે એનો ઉકેલ તમે કહી શકો કે પરિણામી બળ કેવું થાય 0, પણ સમાન દળ અહીંયા હોવું જોઈએ. ખ્યાલ આવે છે?